નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટમાં એસએસના પાછલા સોલ્યુશનમાં આપણે વિભાગ સી કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને આ વિડીયોમાં વિભાગ ડીની શરૂઆત કરીએ. વિભાગ ડીમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો ટૂંક નોંધ લખો દાંડી કૂચ. આગળનો બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો સાયમન કમિશન. ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો પૂર્ણ સ્વરાજની માંગણી. પ્રશ્ન નંબર 4 આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગતો દર્શાવો. આગળ પાંચમો પ્રશ્ન ટૂંક નોંધ લખો સુભાષચંદ્ર બોઝ. આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીરનો સળગતો પ્રશ્ન છે, કારણ આપો. આગળ સાતમો પ્રશ્ન ટૂંક નોંધ લખો દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો. આગળ આઠમો પ્રશ્ન ટૂંક નોંધ લખો પ્રાદેશિક અસમાનતા. નવમો પ્રશ્ન ટૂંક નોંધ લખો ભારતમાં પ્રદેશવાદ. પ્રશ્ન નંબર 10 ટૂંક નોંધ લખો ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. આગળ 11મો પ્રશ્ન સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વચ્ચે તફાવત લખો. આમાં મેં તમને બે અલગ અલગ તફાવત આપેલા છે, તમે બંનેના મુદ્દા ભેગા કરીને એક સિંગલ તફાવત લખી શકો છો. આગળ 12મો પ્રશ્ન જોઈએ. ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે, કારણ આપો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, લગભગ પરીક્ષામાં પૂછાશે જ, તો આ તૈયાર કરી નાખજો. આગળ 13મો પ્રશ્ન લોકમતને ઘડનારા મુદ્રિત માધ્યમો જણાવો. અને 14મો પ્રશ્ન લોકમતને ઘડનારા વિજાણુ માધ્યમો જણાવો. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. જલ્દીથી જ આગળનો વિડીયો આવશે કે જેની અંદર પ્રશ્ન નંબર 15થી આપણે શરૂઆત કરીશું.